મહીસાગર જિલ્લાના વીરપુર એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા પ્રામાણિકતાનું ઉદાહરણ આપ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં બસમાં રહી ગયેલી એક યુવકની રોકડ ભરેલી બેગ અને લેપટોપ દસ્તાવેજ તેને પરત કરવામાં આવ્યા હતા. તો યુવક દ્વારા બસમાં રહી ગયેલ લેપટોપ અને 50,000 રોકડ અને અન્ય દસ્તાવેજો કંડક્ટરે પ્રામાણિકતાથી યુવકને પરત કર્યા હતા. તો ગાંધીનગરથી વીરપુર આવતી બસમાં આ અજાણ્યો મુસાફર બેગ ભૂલી ગયો હતો. તો એસટી બસના કંડક્ટરે બેગ જોતા બેગની અંદર તપાસ કરતા લેપટોપ, 50,000 રોકડા અને ડેબિટ કાર્ડના ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા. તો કંડક્ટરે બેગ ડેપોમાં જમા કરાવતા આ બેગ અમરેલીના યુવકની હોવાનું જાણવા મળ્યું હતું. તો ધારાસભ્ય માનસની ચૌહાણની ઉપસ્થિતિમાં આ બેગ યુવકને પરત કરવામાં આવી હતી. તો એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર સલીમભાઈ શેખ તેમજ ડ્રાઈવર ઇનુસભાઈ શેખ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.